નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જ્ઞાત મહેનત જિંદાબાદ। મિત્રો, એક કવિતાથી આપણે શરૂઆત કરીશું કે કરતો ઝાડ કરોડિયો ભોંય પડી પછડાય, વણ તૂટેલે તાંતડે ઉપર ચડવા જાય। પ્રયત્નો વારંવાર કરીશું મિત્રો, કરોડિયાની જેમ વારંવાર પ્રયત્નો કરો। તમે સફળતાની નજીક આવ્યા હોય અને પ્રયત્ન મૂકી દેશો તો સફળતાએ પહોંચી નહીં શકો। કામના બે પ્રકારો આપણે કરીએ। કામ બે રીતે કરી શકાય, એક હાર્ડવર્ક છે અને બીજું સ્માર્ટ વર્ક છે। મિત્રો, સ્માર્ટ વર્ક અને હાર્ડવર્કમાં બહુ તફાવત છે। તમે હાર્ડવર્ક એટલે સતત વાંચ્યા કરો અને ગોખણ પટ્ટી કરો। ગોખેલું યાદ નથી રહેતું મિત્રો, લાંબા સમય પૂરતું યાદ ના રહે। હા, તમે એકાદ બે પરીક્ષામાં સફળ થઈ શકશો, પણ લાંબા સમય સુધી સફળ નહીં થઈ શકો તો એના માટે સ્માર્ટ વર્ક જોઈએ। અને એ સ્માર્ટ વર્કમાં જુદી જુદી પદ્ધતિઓનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો। જુદી જુદી પદ્ધતિઓમાં તમે પૂછશો કે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ, તો મિત્રો દરેક વિષય પ્રમાણે દરેક વિષયમાં અલગ અલગ પદ્ધતિ આપણને જે યાદ રહે, આપણને જે અનુકૂળ પડે એ પ્રકારની પદ્ધતિ આપણે પોતાએ શોધવાની છે। હું તમને કેટલીક સજેશન કરીશ કે કોઈ પ્રશ્ન લાંબો છે તો એના શરૂઆતના અક્ષરોને લઈને આપણે એને ટૂંકમાં એક સૂત્ર બનાવો અને એ સૂત્ર બનાવીને એ પ્રશ્નને તૈયાર કરીશું। મિત્રો, કેટલાક ગાણિતિક મુદ્દાઓ છે, કેટલાક ઇકોનોમિક્સના મુદ્દાઓ છે, તો એને આપણે આલેખ સ્વરૂપે રજૂ કરીશું અને આલેખ સ્વરૂપે બનાવ્યા પછી આખો પ્રશ્ન તમને યાદ રહી જાય। એ જ રીતે ચાર્ટ સ્વરૂપે બનાવી શકો। જેમ કે હમણાં આપણે એક ટોપિક્સ જોઈશું, એની અંદર હું તમને ચાર્ટ્સ બતાવીશ કે બાર કાર્ડ કેવી રીતે યાદ રાખવા, તો ચાર્ટ સ્વરૂપે રજૂ કરી શકીશું। તમારી પદ્ધતિ, તમે કઈ પદ્ધતિથી ઉપયોગ કરો છો તે અને એના અનુસંધાનમાં આપણે તૈયાર કરીશું તો એ સ્માર્ટ વર્ક છે। મિત્રો, ગોખેલું જ્ઞાન આપણને લાંબો સમય નહીં ચાલે, માટે આપણે વાસ્તવિક જ્ઞાન આપણે મેળવીશું અને મૌલિક ભાષામાં લખાણ લખીશું। ગોખેલા વાક્યો જે હશે ને એ કોઈકના બનાવેલા, કોઈકના લખેલા વાક્યો હશે, આપણા મૌલિક વાક્યો મિત્રો આપણે લખવાના છે। અહીંયા આપણે એક નવા મુદ્દાની ચર્ચા કરીએ। સામે સ્ક્રીન પર તમને દેખાશે અને એ છે કાળ રચના। કાળ રચના અંગ્રેજીમાં, અંગ્રેજી ગ્રામર। હવે ઇંગ્લિશ ગ્રામરમાં કુલ 12 કાળ છે મિત્રો। 12 કાળમાં 3 કાળ વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ, એ ત્રણેયને ફરીથી પાછા 4 ભાગમાં વહેંચીશું। પહેલો ભાગ છે સાદો વર્તમાન કાળ, બીજો ચાલુ વર્તમાન કાળ, ત્રીજો પૂર્ણ વર્તમાન કાળ અને ચોથો ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। એ જ રીતે ભૂતકાળમાં પણ સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ। ભવિષ્યકાળમાં એમાં પણ 3 લઈશું। એક બે કાળને ભેગા કરીને ચોથો બને છે, એને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ કહીએ છીએ। તો એ પણ સાદો ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ। તો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો બધા જ કાળના બંધારણ અલગ અલગ છે મિત્રો, અને એ અલગ બંધારણો આપણે અનુભવથી યાદ રાખવાના છે। પણ એના માટે આપણે માત્ર 7 મુદ્દા યાદ રાખવાના છે। કોઈ પણ કાળ આપેલો હોય એના માટે તમે 7 મુદ્દા તૈયાર રાખશો। આ 7 મુદ્દાઓ કયા કયા છે? તો એમાંથી પહેલા નંબરનો મુદ્દો છે ક્યારે વપરાય। દરેક કાળમાં એ કાળ ક્યારે વપરાય। બીજા નંબરનો કોઈ પણ કાળની અંદર મુદ્દો હોય તો એને ઓળખવો કેવી રીતે, એટલે કે ઓળખવા માટેના શબ્દો ઉપર તમે જોઈ શકો છો, ઓળખવા માટેના શબ્દો। ત્રીજા નંબરે કાળ હોય એટલે ટુ બી નો મતલબ થાય છે થવું અથવા હોવું, થવું અથવા હોવું। તો એના માટે કયા રૂપ વપરાય?
ચોથા નંબરે મુદ્દો લેવાનો છે. ટુ હેવ માટે કયું રૂપ વપરાય? ટુ હેવ એટલે મારી પાસે હોવું, તમારી પાસે હોવું, તેની પાસે હોવું, તેણીની પાસે હોવું, તો પાસે હોવું એટલે ટુ હેવ. ક્રિયાપદ પાંચમા નંબરના મુદ્દાથી લેવાનું છે આપણે. ક્રિયાપદ, ક્રિયાપદમાં કયા કયા ફેરફાર કરીશું. છઠ્ઠા નંબરે પ્રશ્નાર્થ વાક્ય કેવી રીતે બનાવવું, અને સાતમા નંબરે મિત્રો આપણે લઈશું નકાર વાક્ય કેવી રીતે બનાવવું. તો મિત્રો આ 7 મુદ્દાનો કાર્યક્રમ દરેક કાળમાં આપણે યાદ રાખવાનો છે. દરેક કાળમાં 7 મુદ્દાઓ કમ્પ્લીટ કરી નાખશો એટલે કાળ રચના પદ્ધતિસર સમજાશે અને એને અનુસરતા ઉદાહરણો તમારે જોવાના છે. તો મિત્રો સ્ટાર્ટિંગ કરીએ છીએ ફર્સ્ટ નંબર, પહેલા નંબરના મુદ્દાથી. ક્યારે વપરાય? મિત્રો કોઈ ઘટના બની ગઈ છે તો બનેલી ઘટનાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય. નિશ્ચિત સમય પહેલા, કોઈ પણ સમય પહેલા, 1 સેકન્ડ પહેલા બની હોય તો પણ સાદો ભૂતકાળ છે, અને 1 યુગ પહેલા બની હોય તો પણ સાદો ભૂતકાળ છે. એટલે કે અઠવાડિયા પહેલા બની હોય, મહિના પહેલા બની હોય, વર્ષ પહેલા બની હોય તો એ સાદો ભૂતકાળ છે. મિત્રો બની ગયેલી ઘટના છે. બની ગયેલી ઘટનાને આપણે ભૂતકાળ કહીએ છીએ. એને આપણે સમાજ વિદ્યામાં ઇતિહાસ તરીકે ઓળખીએ છીએ. તો સાદો ભૂતકાળ બની ગયેલી ઘટના માટે વપરાય. એનું ઉદાહરણ લેવું હોય તો હું ગઈકાલે શાળાએ ગયો હતો. હું ગયા મહિને માઉન્ટ આબુ ગયો હતો. મેં ગયા વર્ષે જ ધોરણ 10 પાસ કર્યું. તો આવા જે વસ્તુઓ છે એને આપણે સાદા ભૂતકાળ તરીકે ઓળખીશું. બીજા નંબરે બીજો પોઈન્ટ છે આપણો, એમાં જોઈએ છે આપણે કે બીજા નંબરમાં આ કાળ ઓળખાય કેવી રીતે, ઓળખવા માટેના શબ્દો કયા કયા છે. તો મિત્રો કાળને ઓળખવા માટે પહેલા ગઈકાલે છે તો યેસ્ટરડે, ત્યાર પછી અન્ય શબ્દોમાં ધેટ એટલે ધેટ ડે, ધેટ મોર્નિંગ, ધેટ ઇવનિંગ વગેરે વગેરે. લાસ્ટ માટે લાસ્ટ પીરિયડ, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંથ, લાસ્ટ યર, તો એ લાસ્ટ માટે વપરાશે. એગો ઘણા સમય પહેલા, લોંગ એગો, એ કિંગ લીવ્ડ ઇન બેંગાલ. ઘણા સમય પહેલા બંગાળમાં એક રાજા રહેતો હતો, તો એગો શબ્દ એ પણ ભૂતકાળ સૂચવે છે. બિફોર કોઈ ઘટના પહેલા બની ગઈ હોય તો એને પણ આપણે સાદા ભૂતકાળ તરીકે ઓળખીએ. ટાઈમ તમને આપેલો હોય કોઈ, તો ટાઈમ એટલે કે ભૂતકાળને લગતો સમય. હું તમને મંગળવારે મળ્યો હતો, ગયા મંગળવારે મળ્યો હતો, તો મંગળવાર એ આપણા માટે સમયનું એક ચોક્કસ બિંદુ છે, બની ગયેલી ઘટના છે, એને પણ સાદો ભૂતકાળ કહીએ. અને ધ પ્રીવિયસ શબ્દ વપરાય છે એટલે કે અગાઉનું, અગાઉની ઘટના. તો આ ઓળખવા માટેના શબ્દો છે મિત્રો. હવે ત્રીજા નંબરના મુદ્દામાં આપણે લેવાનું છે મિત્રો. ત્રીજા નંબરમાં ટુ બીના રૂપ તરીકે શું વપરાય? તો મિત્રો સર્વનામ અને કર્તાને ધ્યાનમાં લઈને આપણે ટુ બી વાપરવાનું છે. હવે સર્વનામ તરીકે આઈ, વી, આઈ, હી, સી અને ઈટ આપેલું હોય, અથવા એક વચન કરતા હોય, તો ત્યાં તમારે વોઝ વાપરવાનું છે. આઈ વોઝ એ સ્ટુડન્ટ, હું એક વિદ્યાર્થી હતો. અત્યારે બોલું ત્યારે આઈ એમ એ ટીચર, પણ ભૂતકાળ માટે આઈ વોઝ એ સ્ટુડન્ટ, હું એક વિદ્યાર્થી હતો. બહુવચન એટલે કે યુ, વી અને તે સર્વનામ તરીકે હોય. બે નામ હોય, બે કરતાં વધારે નામ હોય તો બહુવચન થઈ જાય, અને એના માટે આપણે વેર, WHERE વાપરવાનું છે. વેર એનો ઉપયોગ આપણે કરીએ ત્યારે દે વેર એટ હોમ, તેઓ ઘરે હતા. દે એટલે ત્રીજો પુરુષ બહુવચન છે, દે વેર એટ હોમ. તો અહીંયા વોઝ અને વેર એ સાદા ભૂતકાળમાં ટુ બીના રૂપ તરીકે વપરાય. મિત્રો ચોથા નંબરે ટુ હેવનું રૂપ. હવે ટુ હેવ એટલે શું? તો આપણી પાસે હોવું, બરાબર, મારી પાસે, તમારી પાસે, તેની પાસે, તેણીની પાસે. ઇવન કોઈ નાન્યતર જાતિ હોય તો પણ આપણે તેની પાસે બોલીએ છીએ. તો
એના માટે આપણે ભૂતકાળમાં એક જ શબ્દ યાદ રાખવાનો છે, હેડ વપરાય. આઈ હેડ એ પેન, મારી પાસે એક પેન હતી. એ જ રીતે દે હેડ એ બિગ ફાર્મ, તેમની પાસે એક મોટું ખેતર હતું. તો એ દે હેડ એ બિગ ફાર્મ, હેડ વપરાય છે. આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ તમામ સર્વનામો અથવા નામ. માય ફાધર હેડ એ બિગ ઓફિસ, મારા પપ્પાને એક મોટી ઓફિસ હતી. અત્યારે હાલ નાની ઓફિસમાં કામ કરે છે એવું આપણે વિચારીએ તો એના માટે પણ ભૂતકાળ વપરાય છે. હવે ક્રિયાપદ. તો મિત્રો ક્રિયાપદમાં આપણે શું કરીશું? તો ક્રિયાપદમાં 3 બાબતો યાદ રાખવાની છે. એક છે નિયમિત ક્રિયાપદ. હવે નિયમિત ક્રિયાપદો એવા છે કે જેની સાથે ડી અથવા ઈડી લાગે. નિયમિત ક્રિયાપદને અંતે ડી અથવા ઈડી લગાડી દેવાનું. પ્લે આપ્યું છે તો પ્લેનું શું કરીશું? પ્લેડ. વિઝિટ આપ્યું છે તો વિઝિટનું વિઝિટેડ. લાફ એટલે હસવું તો લાફ્ડ. જો કે લાફ્ટ બોલાતું નથી, એનો ઉચ્ચાર લાફ્ટ કરવાનો છે આપણે, એટલે હસ્યા. પ્લેડ એટલે રમ્યા, વિઝિટેડ એટલે મુલાકાત લીધી. તો એ રીતે ડી અથવા ઈડી લગાડો. બીજા નંબરે અનિયમિત ક્રિયાપદ. અનિયમિત ક્રિયાપદમાં મિત્રો તમારે સ્પેલિંગ યાદ રાખવાનો છે. મેં તમને પીડીએફ સ્વરૂપે નીચે મોકલ્યા છે ડિસ્ક્રિપ્શનમાં. પીડીએફમાં કેટલાક મોકલ્યા છે ક્રિયાપદો, વર્બ્સ કે જેના 3 રૂપો છે: સાદું રૂપ, ભૂતકાળનું રૂપ અને પાસ્ટ પાર્ટિસિપેટ એટલે કે ભૂતકૃદંતનું રૂપ. હવે ત્રીજા નંબરે સ્પેલિંગ બીજા નંબરમાં. તો એમાં ગો આપ્યું હોય તો એનો સ્પેલિંગ જ બદલાઈ જાય, વેન્ટ થાય. બાય, BUY, બાય આપ્યું હોય તો આપણે બોટ કરવાનું છે, એટલે કે બાય ખરીદવું, બોટ એટલે ખરીદ્યું ભૂતકાળમાં. આઈ બોટ એ ન્યૂ કાર લાસ્ટ મંથ, ગયા મહિને મેં એક નવી ગાડી ખરીદી. તો એમાં તમારે બોટ વાપરવાનું છે. મિત્રો એના એ જ રૂપો, કેટલાક રૂપો છે. કટ તો કટનું કટ વપરાય છે, પૂટ તો પૂટનું પૂટ વપરાય છે, શર્ટ એટલે બંધ કરવું તો શર્ટનું શર્ટ વપરાય છે, રીડ તો રીડનું રીડ વપરાય છે. આવા કેટલાક રૂપો છે કે જે ભૂતકાળમાં એના એ જ સ્વરૂપે મુકાઈ છે. હવે મિત્રો મુદ્દો આગળ જોઈશું, પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે લેવાનું છે ડીડ કર્તાની પૂર્વે અને કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા ધ્યાન આપો. બાયનું બોટ ભૂતકાળના વાક્યમાં થાય એ હકાર વાક્યમાં છે, પણ પ્રશ્નાર્થ વાક્યમાં બાય વાપરવાનું છે, ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. તો ડીડ દે બાય એ ન્યૂ કાર લાસ્ટ મંથ. એ જ રીતે ડીડ યુ ગો ટુ સ્કૂલ યસ્ટરડે, ગઈકાલે તમે સ્કૂલે ગયા હતા. તો ત્યાં તમારે ડીડ વત્તા મૂળ. અને હવે નકાર વાક્ય. તો ડીડન્ટ વત્તા મૂળ. આઈ ડીડન્ટ વર્ક હાર્ડ. એ જ રીતે હી ડીડન્ટ વર્ક હાર્ડ. તો ત્યાં તમારે ડીડની સાથે ક્રિયાપદનું મૂળ વાપરવાનું. મિત્રો આ પ્રમાણે આપણે કોઈ પણ કાર્ડને યાદ રાખીશું. નમસ્કાર, આવતા વિડીયોમાં મળીએ. જો તમને યોગ્ય લાગે તો લાઈક અને શેર કરજો, અને જરૂરિયાતમંદ હોય એવા વિદ્યાર્થીઓને અથવા તો એવા માણસોને તમે શેર કરજો, જેથી કોઈ પણ વિદ્યાર્થી આની અંદરથી સરળતાથી સાદા ભૂતકાળની માહિતી મેળવી શકે. અને આ સાથે આપણે નવા વિડીયો સાથે અગાઉ મળીશું. જય હિન્દ.